તો જય હિન્દ જય ભારત મિત્રો, ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર જોતા પહેલા જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમે અમારી સાથે જોડાયેલા રહો. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં SIR યાદીમાં નામ ન હોય તો શું થશે? શ્રમિકોની યોજના બદલાઈ, શ્રમિકોની યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સમાચારમાં આગળ બનાવી રહેજો. PUC સર્ટિફિકેટના ભાવ વધારો થયો છે અને પડ્યા ઉપર પાટું એવું મોબાઈલના રિચાર્જ પણ હવે મોંઘા થઈ રહ્યા છે. કેટલા મોંઘા થઈ રહ્યા છે વિડીયોમાં બનાવી રહ્યો તમને આગળ સમાચારમાં જણાવું. ચૂંટણી તંત્ર દ્વારા બૂથ લેવલ એજન્ટો અને અધિકારીઓ સાથેની બેઠકો પણ પૂર્ણ કરીને SD મતદારોની યાદી સુપ્રત કરાઈ છે. મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ મતદારો 19 ડિસેમ્બર 2025 થી 18 જાન્યુઆરી 2026 સુધી વેબસાઇટ CEO-gujarat.gov.in ઉપર અથવા વોટર પોર્ટલ BLO અથવા સંબંધિત કચેરીઓ મારફત પોતાનું નામ ચકાસીને વાંધા દાવા રજૂ કરી શકશે. નામ દાખલ કરવા ફોર્મ નંબર 6, વિગતોમાં સુધારા માટે ફોર્મ નંબર 8 અને વાંધા માટે ફોર્મ નંબર 7 ભરીને જરૂરી આધાર પુરાવા સાથે ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરી શકશે. સમાચાર નંબર 2. આ સમાચાર દરેક લોકોને અસર પહોંચાડી શકે તેવા છે. 24 ડિસેમ્બરથી ટ્રેન મુસાફરોએ ચોક્કસ અંતર પછી વધેલા ભાડા ચૂકવવા પડશે. ભારતીય રેલવેએ ભાડા માળખામાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. જનરલ ક્લાસમાં 215 કિલોમીટર વધુના અંતર માટે પ્રતિ કિલો 1 પૈસાનો સાધારણ વધારો કર્યો છે. મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનોના નોન-AC ક્લાસ ભાડામાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો જોવા મળશે. AC ક્લાસ ભાડામાં પણ પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. રેલવેએ જણાવ્યું હતું કે નોન-AC ટ્રેનમાં 500 કિલોમીટર કરનાર મુસાફરોને ફક્ત વધારાના 10 રૂપિયા ચૂકવવા પડશે. તો ટ્રેનના ભાડામાં વધારો થયો છે. રેલવેએ ભાડામાં સાધારણ વધારો કર્યો છે. જેમ કે તમે જે ટ્રેનનું ભાડું 250 રૂપિયા ચૂકવતા હતા તો તે જનરલ ક્લાસમાં તેના 5 રૂપિયા વધારે દેવા પડશે. અને મેલ ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેનોમાં AC અને નોન-ACમાં 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે જો તમે 250 રૂપિયા ચૂકવતા હોય એના બદલે હવે તમારે 260 રૂપિયા ચૂકવવાના રહેશે. આ માત્ર એક સાધારણ વધારો છે. અને ત્રીજા સમાચાર તો સામાન્ય માણસ માટે પડ્યા ઉપર પાટું સમાન છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ મોર્ગન સ્ટેનલીના તાજેતરના રિપોર્ટ અનુસાર ભારતના મોબાઈલ રિચાર્જ પ્લાનની કિંમતો 16 થી 20% સુધી વધી શકે. જેમાં પહેલાં જણાવવામાં આવ્યું હતું કે મોબાઈલ રિચાર્જના ભાવ ધીમે ધીમે વધી શકે છે, પણ હવે સંકેતો મળી રહ્યા છે કે આ પગલું આશાથી પહેલાં અને વધુ અસરની સાથે ઉઠાવી શકાય છે. જો આમ થાય છે તો 2026 મોબાઈલ યુઝર્સ માટે આર્થિક રૂપથી પડકારજનક સાબિત થઈ શકે છે, કેમ કે દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં નેટવર્ક તો યુઝ કરવાનો જ છે. તમે જુઓ, આજે એક ઘરમાં 3 ફોન વપરાય છે અને 3 ફોનમાં રિચાર્જ કરવાય છે. તે સમયમાં જો રિચાર્જના ભાવમાં વધારો કરવામાં આવ્યો તો સામાન્ય વ્યક્તિ માટે ખૂબ મુશ્કેલ પડી શકે છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરીને જજો. અને દેશ વિદેશના સમાચાર જલ્દી અને ફટાફટ જાણવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. જય હિન્દ જય ભારત.